વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, તમે બીકોમ એમકોમ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીના એક્ઝામ્પલ જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ જાણ કરો. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડાયરેક્ટ લેબર ઇંગ્લિશ મીડિયમ એનો પાર્ટ 4. ફર્સ્ટ મેથડ છે વેજ સિસ્ટમ. એક્ઝામ્પલ નંબર 7 તમારી પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી તમને પેમ્પલેટ મળી જશે. નંબર 7 ધ ફોલોવિંગ આ આઈએમપી છે. એક્ઝામ્પલ નંબર 7 આઈએમપી બરાબર સમજો. ધ ફોલોવિંગ પર્ટિક્યુલર્સ એપ્લાય ટુ અ જોબ. સ્ટાન્ડર્ડ ટાઈમ 50 hours means time allowed. ટાઈમ ટેકન 40 hours. ટાઈમ ટેકન તો ટાઈમ સેવ્ડ કેટલો થાય? તમને કોઈ 50 કલાક કામ કરવા માટે આપે છે, તમે એને એ કામ 40 કલાકની અંદર કરીને આપો છો તો તમે કેટલો સમય બચાવ્યો? 10 hours. મટીરિયલ કોસ્ટ ઓફ અ પ્રોડક્ટ ઇઝ ₹150. મટીરિયલ કોસ્ટ ફેક્ટરી કોસ્ટમાં આપણે આની જરૂર પડે છે. ફેક્ટરી કોસ્ટ ₹300. જો અહીંયા તમને ફેક્ટરી કોસ્ટ આપી દીધી, ઉપર બે સમની અંદર આપણે ફેક્ટરી કોસ્ટ શોધેલી, અહીંયા ફેક્ટરી કોસ્ટ આપી દીધી. ફેક્ટરી ઓવરહેડ્સ આર રિકવર્ડ એટ ₹1.50 per hour of actual time taken. ખરેખર લીધેલ સમયના actual time taken જે પેલો 40 છે એના દર 1 કલાકે ફેક્ટરી ઓવરહેડ 1.50 બરાબર યાદ રાખજો. આ વેજ રેટ નથી. 1.50 એ વેજ રેટ નથી, એ ફેક્ટરી કોસ્ટ શોધવા માટે પર અવર એક્સપેન્સીસ છે કે ભાઈ ફેક્ટરી કોસ્ટ જેટલો સમય જેટલો ટાઈમ ટેકન હોય એ પર અવર 1.50 એટલે આપણો ટાઈમ ટેકન અહીંયા 40 અવર્સ છે ઇન્ટુ 1.50 ઇઝ ઇક્વલ ટુ 60 ફેક્ટરી એક્સપેન્સીસ આવશે. નેક્સ્ટ, કેલ્ક્યુલેટ ડાયરેક્ટ વેજીસ એન્ડ રેટ ઓફ વેજ પર અવર અંડર હેલ્સી પ્લાન. અહીંયા તમારે હેલ્સી પ્લાન પ્રમાણે વેજીસ શોધવાની છે અને વેજ રેટ પણ શોધવાનો છે. તમને અહીંયા વેજીસ પણ નથી આપી અને વેજ રેટ પણ નથી આપ્યો. તો પહેલા તો તમે હેલ્સી પ્લાનની ફોર્મ્યુલા ત્યારે જ મૂકી શકો જ્યારે તમારી પાસે વેજ રેટ હોય, પણ તમારી પાસે વેજ રેટ નથી. ફરી વખત યાદ રાખજો, 1.50 એ વેજ રેટ નથી, એ ફેક્ટરી એક્સપેન્સીસ શોધવા માટેનો રેટ છે. તો હવે અહીંયા શું કરી શકાય બરાબર સમજો. અહીંયા તમારે પહેલા ફેક્ટરી કોસ્ટ જે આપણે શોધતા એ શોધી દેવી પડે. કઈ રીતે બરાબર સમજો. કેલ્ક્યુલેશન ઓફ ફેક્ટરી કોસ્ટ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ આવશે મટીરિયલ જે તમને આપ્યું છે 150. અહીંયા પ્લસ આવશે વેજીસ જે તમારે શોધવાની છે હેલ્સી પ્લાન પ્રમાણે. એટલે અહીંયા એક મળશે, એને કહેવાશે પ્રાઇમ કોસ્ટ, જે તમને નથી ખબર. પ્લસ ફેક્ટરી ઓવરહેડ. આ ફેક્ટરી ઓવરહેડ માટે એવું કીધું છે કે પર અવર 1.50 એકચ્યુઅલ ટાઈમ ટેકન, એટલે એકચ્યુઅલ ટાઈમ ટેકન 40 અવર્સ છે, એના 1.50 એટલે કે 60 ફેક્ટરી. અને ફાઇનલી ફેક્ટરી કોસ્ટ કેટલી એ તમને કીધું છે જો 300. તો એવી કઈ અમાઉન્ટ કે જેમાં 60 પ્લસ કરો તો 300 આવે. ઇન શોર્ટ 300 માંથી 60 માઈનસ કરો એટલે 240 થાય. કરો જે 240 પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ 300. હવે આ બંનેનું ટોટલ એ 240 જેટલું થવું જોઈએ. તો 240 માંથી 150 માઈનસ કરો એટલે અહીંયા આવશે 90. આને કહેવાશે વેજીસ અંડર હેલ્સી પ્લાન. વેજીસ અંડર હેલ્સી પ્લાન. તો હવે હેલ્સી પ્લાનની ફોર્મ્યુલા મૂકી અને તમારે વેજ રેટ શોધવો પડે. એટલે અહીંયા ફોર્મ્યુલા મૂકીએ. હેલ્સી પ્લાન ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ પ્લસ 50% into bracket time saved into wage rate. તો અહીંયા પહેલા તો તમારી પાસે ટાઈમ સેવ્ડ હોવો જોઈએ. તો
time saved is equal to time allowed minus time taken. TT. time allowed આપ્યો છે 50, time taken 40 is equal to save 10. ચલો હવે આ ફોર્મ્યુલાની અંદર જો કિંમત મૂકીએ, ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ ટેકન 40 ઇન્ટુ વેજ રેટ x શોધવાનો છે, પ્લસ 50% ટાઈમ સેવ્ડ 10 ઇન્ટુ વેજ રેટ x શોધવાનો છે, અને હેલ્સી પ્લાન પ્રમાણે વેજીસ જે આવે એ તમારી પાસે છે 90 રૂપીસ, એટલે અહીંયા લખાશે 90. આગળ જોઈએ, 90 is equal to 40 plus 40 into x is equal to 40x plus 50% of 10x. 50% of 10x is equal to 5x. 90 is equal to 45x, 40 plus 5. 45 આ બાજુ આવે એટલે 90 upon 45 is equal to x. x is equal to 2. It's called a wage rate. આ થઈ wage rate. આને કહેવાય રિવર્સ એક્ઝામ્પલ. અહીંયા તમને આન્સર આપી દીધો હોય, તમારે ક્વેશ્ચનની કોઈ એક વિગત શોધવાની હોય. આ ટાઈપના એક્ઝામ્પલ બધી યુનિવર્સિટીની અંદર સૌથી વધુ પૂછાય. હજુ એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 8 આપણે ગણશું. એક્ઝામ્પલ નંબર 9 તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. અત્યાર સુધી રોવેન પ્લાનની આપણે ફોર્મ્યુલા મૂકી નથી, આની અંદર સૌપ્રથમ રોવેન પ્લાન આવે છે, બરાબર સમજીએ. The standard time for a particular job is 40 hours. Standard time means time allowed 40 hours. And actual time taken is 30 hours. So time saved આવશે 10 hours. Basic wage rate is rupees 8 and dearness allowance is rupees 2 per hour. Basic 8 rupees and DA means મોંઘવારી ભથ્થું 2 rupees means કે વર્કર 1 કલાક કામ કરે એટલે 8 plus 2 is equal to 10 rupees. Wage rate કહેવાશે 10. Calculate total wages and effective rate of wages per hour under Rowen plan. તમારે રોવેન પ્લાન પ્રમાણે વેજ શોધવાની છે અને ઇફેક્ટિવ વેજ રેટ એટલે શું એ પણ આપણે સમજ્યું. બોનસ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિક પ્લસ ડીએ રેટ વેજ પર અવર, એટલે તમારે જે બોનસ ગણો એ બેઝિક પ્લસ ડીએ ઉપર ગણવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે શોધી દઈએ ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન. ટાઈમ અલાઉડ છે કઈ 40 and the time taken 30 is equal to 10. Okay. Now, formula of the Rowen plan. Rowen plan is equal to time taken into wage rate plus time taken into wage rate into time saved upon time allowed. આ છે રોવેન પ્લાન ની ફોર્મ્યુલા. તો ટાઈમ ટેકન છે 30 into wage rate 8 plus 2 is equal to 10. 8 rupees basic, 2 rupees dearness, 10 plus again time taken 30 into wage rate 10 into time saved 10 upon time allowed 40. 30 into 10 is equal to 300 plus 30 into 10 is equal to 300 into 10 upon 40. હવે બરાબર સમજો, 300 plus 300 is equal to not 600. અહીંયા તમારે આ બંનેનું ટોટલ કરવાનું નથી, કારણ કે આ એક પદ અલગ કહેવાય અને આ બીજું પદ અલગ કહેવાય. આ બેઝિક વેજીસ છે 300 પ્લસ આ બોનસ છે. એક નિયમ છે ભાગુ સબા, પહેલા ભાગાકાર થાય પછી ગુણાકાર થાય પછી સરવાળો થાય અને પછી બાદબાકી થાય. તો અહીંયા પહેલા ભાગાકાર નથી કોઈ જગ્યાએ, પહેલા ગુણાકાર થશે અને પછી સરવાળો થશે.
તો આનું જો તમે મલ્ટીપ્લિકેશન કરો તો એ 75 આવે, એટલે 300 બોનસ સોરી બેઝિક વેજીસ પ્લસ 75 બોનસ ઇઝ ઇક્વલ ટુ 375 wages under Rowan plan. And finally એક વસ્તુ તમને માંગી છે ઇફેક્ટિવ વેજ રેટ, અહીંયા આપણે શોધી દઈએ. ઇફેક્ટિવ વેજ રેટ ઇઝ ઇક્વલ ટુ wages under upon time taken. વેજીસ મળે છે 375 upon time taken છે 30 is equal to 12.5. હવે આનો મતલબ શું થાય એ સમજીએ. તમને અહીંયા વેજ રેટ આપ્યો છે 10 રૂપીસ, એવું કીધું છે કે વર્કર જો 1 કલાક કામ કરશે તો એને 10 રૂપિયા મોંઘવારી ભથ્થા ડીએ સહિત મળશે, પરંતુ એને 40 કલાકનું કામ 30 કલાકમાં પૂર્ણ કર્યું, એના કારણે એને 75 રૂપિયા બોનસ મળ્યું, એટલે કે એને 30 કલાક કામ કરવાના 375 રૂપિયા મળે છે. તો એને 1 કલાક કેટલામાં પડ્યો તો કે 12.5 માં. કંપની ભલે 10 રૂપિયા આપે પણ એને સમય બચાવ્યો, એના કારણે એને બોનસ મળ્યું, એના કારણે એનો કલાક 12.5 12.5 રૂપિયામાં પડ્યો. એટલે આને કહેવાય ઇફેક્ટિવ વેજ રેટ, અસરકારક મજૂરીનો દર. થેન્ક યુ.